અહીંયા હું છું, પાછળ ધંબા છે અને આગળ છે ને દીક્ષર ગામ, એટલે કે જે હાર્દિક પટેલ છે એ મેરેજ કરવાયા હતા એ જ ગામનું જે તળાવ છે એ તમને બતાવીશ. સાથે સાથે એ પણ કહી દઉં છું કે જો બીજી વાર હાર્દિક પટેલ ઊભા રહે ક્યાંય પણ તો મત દેતા નહીં. ઘડીક કોંગ્રેસમાં જાય, ઘડીક ભાજપમાં જાય, ઘડીક આપમાં આવે ને આવા વ્યક્તિને કોઈ દિવસ મત દેવાય નહીં. એટલે જે તમારું કામ કરતો હોય, દીક્ષરમાં ગામમાં કંઈ કામ નથી કર્યું લગભગ તો 99%, પણ એ જે કાવલી શું કહેવાય કાચી માટી આવે ને એ નાખી હતી એ તે પોતાની ગાડી જાય ને એટલા માટે. બાકી કોઈ પણ નેતા આવે, પોલિટિક્સ આવે ને તો એ પોતાનું જ કરવાવાળા હોય, પોતાનું ખીચું જ ભરવાવાળા હોય. એટલે મહેરબાની કરી અને જે તમારું કામ કરે, તમારા માટે જે લડે, તમારી જે સમસ્યા છે પાણીની છે કે રોડની છે કે પછી તમારા છોકરાનું જે શિક્ષણ છે જે એ સુધારવાનો પ્રયત્ન કરે ને એને મત આપજો. બાકી કોઈ પાર્ટી થ્રુ કે એના થ્રુ દ્વારા કોઈ બ્રેન વોશ થઈ અને કોઈ ધર્મના નામે વોટ આપે ને, વોટ માગે ને તો પણ આપતા નહીં. બાકી જો આ તળાવ તમે સુંદર નજારો દીક્ષર ગામના તળાવ.